નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત અમારી ચેનલની અંદર. ખેડૂત ભાઈઓ, છેલ્લા 5 દિવસ થયા જે જીરાનો જે વાયદા બજાર જે છે તેની અંદર શું કન્ડિશન ચાલી રહી છે અને વાયદા બજારનું શું સ્ટેટસ છે અને જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે અને શું અપડેટ છે નવી, તો તેના વિશે થોડી ખાસ ચર્ચા કરવાના છે. ખેડૂત ભાઈઓ, ચેનલ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી હોય તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખેડૂત ભાઈઓ, અમારી જે ફેસબુક પેજ જે છે, જે ધર્મેન્દ્રભાઈ દલવાડી જે પેજ જે છે તે ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી નાખજો. તો કરીએ ખેડૂત ભાઈઓ વિડીયોની ખાસ શરૂઆત. ખેડૂત ભાઈઓ, છેલ્લા 5 દિવસ થયા વાયદા બજારની અંદર કોઈ મોટો ફેરફાર થયો નથી, એમને સમલમ હાઈલા રાખે છે. એટલે કે છેલ્લા 5 દિવસથી આમ જોઈએ તો જીરા બજારના જે વાયદા બજાર જે છે તે 20,200-300 આસપાસ તેની વચ્ચે રેન્જની અંદર ચાલ્યા રાખે છે. એટલે કે 5 દિવસ પહેલા, એટલે કે 7 તારીખે જે વાયદા બજાર જે છે થોડુંક અપ ગયું હતું. અપ કેટલું ગયું હતું એટલે કે 20,500 થી અપ થોડુંક ગયું હતું, 80 સુધી, 20,580 સુધી અપ ગયું હતું. ત્યારબાદ અપ ગયું નથી, ટૂંકમાં ડાઉન એમને ચાલ્યા રાખે છે. એટલે કે બહુ વધારે ડાઉન પણ નહીં. આમ જોઈએ તો છેલ્લું લાસ્ટ શનિવારે ગઈકાલે, એટલે કે ગઈકાલે બરોબર છે, તો તેનું જે વાયદા બજાર જે હતું તે 20,300 આસપાસ તે બંધ થયું છે. એના બાદ હવે આપણે ફરી સોમવારે આપણે જોવાનું રહ્યું કે વાયદા બજાર કેટલું ટ્રેન્ડ કરી રહ્યું છે. પણ છેલ્લા 5 દિવસ થયા કોઈ પણ જાતનો વાયદા બજારની અંદર કોઈ મોટો ફેરફાર નથી. 20,200-300-400 આસપાસ જે છે તેની આસપાસ ચાલ્યા રાખે છે. એટલે કે તેની વચ્ચે ટ્રેન્ડ કરી રહ્યું છે. એટલે કોઈ મોટો ફેરફાર નથી થયો, કોઈ મોટો અપ પણ નથી થયો અને કોઈ ડાઉન પણ નથી થયું. બીજું ખેડૂત ભાઈઓ, જીરા બજારની જો વાત કરીએ તો જીરા બજારમાં સેમ ટુ સેમ ચાલ્યું છે. છેલ્લા 5 દિવસની અંદર કોઈ મોટો વધારો પણ નથી અને કોઈ મોટો ઘટાડો પણ નથી. એમને 4,000 આસપાસ જો સારી ક્વોલિટી વાળો માલ હોય તો ટોપ માલ હોય તો 4200 આસપાસ બજાર જઈ રહ્યું છે. 4100, 4,000 આસપાસ મીડિયમ માલ હોય 4,000 આસપાસ છે. અને એથી નબળી ક્વોલિટીનું હોય તો 3800, 3700, 3600 ટૂંકમાં ક્વોલિટી વાઇઝ બજાર ભાવ ખેડૂતોને અત્યારે મળી રહ્યા છે. એટલે કે ભાવમાં જે જોઈએ તો છેલ્લા 5 દિવસ કોઈ મોટો ફેરફાર નથી, આમનમ ચાલ્યું છે. હવે જોવાનું છે કે આગળ સોમવારે કેવો ડિફરન્સ આવે છે બજાર ભાવ હોય અને બીજું કે આપણે જીરાનો વાયદા બજાર હોય. હવે બંનેમાં આપણે સોમવારે ફરી વખત જોશું કે કઈ ફેરફાર આવે છે કે કેમ. ફરી વખત મિત્રો કોઈ પણ જાતની ફેરફાર આવશે જીરા બજારની અંદર તો તરત જ અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી અથવા તો ફેસબુક પેજના માધ્યમથી ખેડૂતો સુધી પુગાડવાની કોશિશ કરીશું. તો ખેડૂત ભાઈઓ, આ હતી આજની ખાસ ઇન્ફોર્મેશન, માહિતી. અને ખેડૂત ભાઈઓ, જીરાની અંદર જો તમારે વેચવું હોય તો અત્યારે વેચી શકો છો. મીડિયમ ભાવ છે, કોઈ સારી તેજી પણ ના કહેવાય અને બહુ મંદી પણ એટલી બધી નથી. એટલે કે મીડિયમ ભાવ છે. બહુ કાંઈ આમાં આપણે આમ જોઈએ તો જીરા બજારની અંદર મીડિયમ ભાવ છે. એટલે કે કઈ જાજુ ખેડૂતોને વળતર મળતું નથી આ ભાવની અંદર, પણ મુર્ગા પૈસા થાય એવું અત્યારે કહી શકાય. બાકી 5,000 આસપાસ જો ખેડૂતોને જીરાના ભાવ જો મળે તો કંઈક 2 પૈસા વધે એવું કહી શકાય. બાકી અત્યારે કઈ કોઈ મોટો એવો પ્રોફિટ ખેડૂતોને મને નથી લાગી રહ્યું કે આ મોંઘી દવાના ભાવ અને મહેનત પ્રમાણે ખેડૂતોને કઈ મોટો પ્રોફિટ મળતો હોય. તો આ ભાવ છે અત્યારે વેચવું હોય તો આ જ ભાવમાં આપણે વેચવું પડે. આગળના સમયમાં બજાર ભાવ કેવા રહેશે તો મિત્રો કોઈ પણ જાતનો ફેરફાર થશે તો તરત જ અમારા ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી પુગાડવાની કોશિશ કરીશું. તો ખેડૂતો, આ હતી ખાસ જીરું બજારની માહિતી. તો ખેડૂતો, બસ હલમાના હાલાર મળીએ મિત્રો અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂતો ખાસ રજા આપશો. તો બસ જય જવાન, જય કિસાન, જય સિદ્ધનાથ મહાદેવ.